બાસ્પા ખાતે વિદ્યાલયના નામકરણ અને છાત્રાપણ સમારંભનું ભવ્ય આયોજન। ઝીલિયા ગાંધી આશ્રમ સંચાલિત શાળાને મળ્યું મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદનું નામ। સમી તાલુકાના બાસ્પા ગામે બુધવારે શિક્ષણ અને સંસ્કારને સમર્પિત એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝીલિયા ગાંધી આશ્રમ સંચાલિત વિદ્યાલયના નામાંકરણ અને છાત્રાપણ કાર્યક્રમમાં આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક અને જાહેર જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે શાળાને હવે મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ ઉબુ માધ્યમિક શાળા બાસ્પા તરીકે સત્તાવાર રીતે ઓળખવામાં આવી છે। કાર્યક્રમ ઝીલિયા ગાંધી આશ્રમના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ વિદ્યાલય તેમની 15મી શાળા હોવાનું પણ ગૌરવપૂર્ણ રીતે નોંધ્યું હતું। આ શાળા ગાંધી આશ્રમ ઝીલિયા દ્વારા સંચાલિત થાય છે, જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર આપવાના કાર્યમાં સક્રિય છે। આ સમારંભ ક્રાંતિકારી સંત અને પદ્મભૂષણ મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી, ધારાસભ્ય લવિંગજી ઠાકુર અને ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મુખ્ય દાતાઓના સહયોગી દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ભવ્યતા અર્પી હતી। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને સંસ્કારનું સુંદર સંમિશ્રણ સર્જાયું હતું। ત્યારબાદ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન આપતા ઝીલિયા ગાંધી આશ્રમ દ્વારા સંચાલિત શૈક્ષણિક યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીની સફરનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો। તેમણે ગ્રામ્ય સમાજના શિક્ષણનું મહત્ત્વ, સંસ્કાર આધારિત કેળવણી અને સંસ્થાની સેવાભાવના પર પ્રકાશ પાડ્યો હતો। મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પોતાના આશીર્વચનમાં સમાજ સેવા, શિક્ષણ અને માનવ કલ્યાણ માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓના યોગદાનને બિરદાવ્યું હતું। તેમણે ખાસ કરીને કથાકાર અને કલાકારના માધ્યમથી સમાજ જાગૃતિ અને માનવ સેવાના કાર્યોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પોતાના ઉદ્બોધનમાં પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રવાદી અને માનવતાવાદી કલાકાર તરીકે ઓળખાવ્યા હતા। સાથે જ તેમની હળવી રમૂજ, જીવન મૂલ્યો અને સંસ્કારસભર વિચારો દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમના સંબોધનને કાર્યક્રમમાં એક અલગ જ ઉર્જા અને આનંદનો માહોલ સર્જાયો હતો। પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં ઝીલિયા ગાંધી આશ્રમ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના કાર્યોની હૃદયપૂર્વક સરાહના કરી હતી। તેમણે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો દીવો પ્રગટાવી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્યા હતા। શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું મર્યાદિત ન રહી પણ સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રભાવના સાથે જોડાય તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાલય, આશ્રમ અને ગ્રામ્ય સમાજ વચ્ચેનો લાગણીસભર સંબંધ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓએ પણ સંસ્થાની યાત્રાને ગૌરવપૂર્ણ ગણાવી હતી અને ભવિષ્યમાં પણ શૈક્ષણિક વિકાસ માટે સતત સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી। આ સમગ્ર સમારંભ સફળ અને સુવ્યવસ્થિત સંચાલન ઝીલિયા ગાંધી આશ્રમના આચાર્ય જસુભાઈ દેસાઈ, પન્નાલાલ પંચાલ, લાલાભાઈ દેસાઈ અને ભલાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રી, આગેવાન અને ગ્રામજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાસ્પા ગામે યોજાયેલા આ સમારંભ માત્ર શાળાના નામાંકન પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ ગ્રામ્ય શિક્ષણ, સંસ્કાર અને સમાજ સેવાને સમર્પિત એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક પ્રસંગ તરીકે યાદગાર બન્યો હતો। રિપોર્ટર પંકજ સાધુ, સમી, પાટણ। આશ્રમ ઝીલિયા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય બાસ્પાનું સ્થાપના જૂન 1978માં થયેલી। ગાંધી આશ્રમ ઝીલિયાના સંચાલક શ્રી માલજી દાદાએ 1978માં વઢિયાર પંથકમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ બહુ નહીવત, ઘણું બધું ઓછું હતું, એવા સમયે પછાત વિસ્તારોમાં આવી 25 થી 30 સ્કૂલો શરૂ કરેલી। એને આજે લગભગ 50 વર્ષ પૂરો થવાયા। એના બિલ્ડિંગો જર્જરિત થયા અને એ બિલ્ડિંગો સારા બનાવવા માટે આ જગદીશભાઈ જેવા અને અન્ય દાતાઓની મદદ લઈને એમને આ નવા સંકુલનું નિર્માણ કરેલું છે। એ જે સ્કૂલનું બિલ્ડિંગ બન્યું, એ બિલ્ડિંગનું નામકરણ
મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના નામે આ વિદ્યાલયનું નામકરણ કરેલું છે. ભલાભાઈ ચેલાભાઈ રબારી પૂર્વ આચાર્ય, 31 વર્ષ આ સંસ્થામાં મેં આ કામ કરેલું. આજે નવીન મકાનના ઉદ્ઘાટનના પ્રસંગે 3 પદ્મશ્રી એવોર્ડ ડૉક્ટર જગદીશ ત્રિવેદી, શાહબુદ્દીનભાઈ રાઠોડ અને સંચાલક શ્રી માલજીભાઈ દાદા અને સંત શિરોમણી મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદજી જેમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે, આવા મહાન સંતના સાનિધ્યમાં અમારા નવીન મકાનનું ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગને અહીંયા જે આ વિસ્તારમાં ભણતા બાળકો છે એમને આ નવા બિલ્ડિંગની અંદર નવા આયામો સાથે અને અદ્યતન ટેકનોલોજી સાથે શિક્ષણ જગતને આપવા માટેના અમે અને અમારી ટીમ સઘન પ્રયત્નો કરશું એવો દ્રઢ સંકલ્પ પણ કર્યો છે. અસ્તુ, જય હિન્દ. શાળાનું નામ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બાસપા હતું, પણ હવે ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ 25 લાખનું દાન આપ્યું એટલે શાળાનું નવીન નામકરણ એ થયું મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદજી ઉત્તર બુનિયાદી વિદ્યાલય બાસપા. આ 65 લાખ રૂપિયાનો ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ 25 લાખ રૂપિયા દાનની જાહેરાત કરી અને આ વિસ્તારના સંખ્યાને ધ્યાનમાં રાખી અને થોડીક વધારે વર્ગોની જરૂરિયાત હતી એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ માતબર રકમને ખોબલે દાન આપી અને અંદાજે 65 લાખ રૂપિયાના ખર્ચે આ નવું ભવન તૈયાર કરવામાં આવેલો છે. મારું નામ પંચલ પન્નાલાલ, આ શાળામાં 5 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું.